विद्यार्थी मित्रों, हवे गया लेक्चरनी अंदर आपणे स्वाध्याय 10.3 में आगळ वध्या था। स्वाध्याय 10.3 ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 6 ગણ્યા હતા, છઠ્ઠો એક્ઝામ્પલ ગણ્યો હતો। તો આજે આપણે સાતમા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું। 3a બાર માઇનસ 5b બાર ડોટ સ્વાધ્યાય 10.3 છે એનો સાતમો એક્ઝામ્પલ, બરોબર। સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ નંબર 7, 10.3 નો સાતમો એક્ઝામ્પલ। 3a बार माइनस 5b बार 3a बार माइनस 5b बार डॉट 2a बार प्लस 7b बार 2a बार प्लस आनु मूल्य शोधवानुं छे, बराबर। आनु आपणे शुं मेळववानुं छे तो के मूल्य मेळववानुं छे। चालो तो हवे आपणे 3a बार अनु गुणाकार करीए, बहुत सरल छे, बराबर। आमां तमने एवुं नथी कीधुं के a बार b बार एकम सदिश छे के नथी, एवुं कांई आपेલું નથી। तो આપણે કાંઈ નથી કરવાનું, બહુ સિમ્પલ, ઇઝ ઇક્વલ ટુ પેલા આનો આની છે 3 દુ 6 ઇન્ટુ મોડ a બાર નો સ્ક્વેર પ્લસ 7 તેરી 21 ઇન્ટુ a બાર ડોટ b બાર। હવે અહીંયા તે એક સ્ટેપ વધારે નાખું, તમને વધારે ખ્યાલ આવી જાય, બરોબર, કે ભાઈ આ કે મોડ એ બારનો સ્ક્વેર થયો કે 6 ઇન્ટુ એ બાર ડોટ એ બાર 7 તેરી 21 ઇન્ટુ એ બાર ડોટ બી બાર માઇનસ 10 ઇન્ટુ એ બાર ડોટ બી બાર માઇનસ 35 ઇન્ટુ બી બાર ડોટ બી બાર। હવે इज इक्वल टू 6 इंटू मोड ए बार नो वर्ग वत्ता 11 इंटू ए बार डॉट बी बार माइनस 35 इंटू मोड बी बार नो वर्ग। आ आपणे किंमत मळी गई। एक हजी शॉर्टकट में एक स्टेप काप्युं, अहींया 5 दू 10 बी बार डॉट ए बार आवे अने ए बार डॉट बी बार अने बी बार डॉट ए बार बंने सरखा ज थाय, बरोबर। एटले एटला माटे स्टेप कट कर्युं छे, छतां लखी ज नाखो એટલે ઘણા વિદ્યાર્થીઓનામાં પછી પાછો પ્રશ્ન ઊભો થાય, બરોબર। એટલે આપણે એક સ્ટેપ અહીંયા ચેન્જ કરી નાખીએ। 10 ઇન્ટુ બી બાર ડોટ એ બાર, હવે અહીંયા 21 ઇન્ટુ એ બાર ડોટ બી બાર માઇનસ 10 ઇન્ટુ એ બાર ડોટ બી બાર માઇનસ 35 ઇન્ટુ મોડ બી બારનો સ્ક્વેર, એટલે કે 6 ઇન્ટુ मोड ए बार नो स्क्वेर प्लस 11 इंटू 11 ए बार डॉट बी बार माइनस 35 इंटू मोड बी बार नो स्क्वेर। आ आपने जे किंमत शोधवानी कीधी थी ए आपणे किंमत शोधी लीधी, बरोबर। चलो त्यारबाद आठमो एक्जाम्पल। जो बे सदिशो ए बार अने बी बार ना मान समान होय, बे सदिशो ए बार अने बी बार ना मान समान होय तो तेमनी वच्चेनो खूणो 60 अथवा तेमनो अदिश गुणाकार 1/2 होय तो तेमना मान शोधो। हवे बे ए बार अने बी बार ना मान समान छे, आपेल छे के मोड ए बार इज इक्वल टू मोड बी बार तथा थीटा इज इक्वल टू 60 अने ए बार डॉट बी बार इज इक्वल टू 1/2। आटली वस्तु तमने आपेली छे। कई कई तो के मोड ए बार इज इक्वल टू मोड बी बार, थीटा इज इक्वल टू 60 अने ए बार डॉट बी बार इज इक्वल टू 1/2। हवे हवे शुं करशुं आपणे तो के हवे ए बार डॉट बी बार बराबर, हवे ए बार डॉट बी बार इज इक्वल टू मोड ए बार इंटू मोड बी बार इंटू कॉस थीटा। तेथी 1/2 इज इक्वल टू मोड ए बार इंटू मोड ए बार इंटू कॉस 60। तेथी 1/2 इज इक्वल टू मोड ए बार नो वर्ग इंटू 1/2। आ तमने आपेलुं छे के मोड ए बार इज इक्वल टू मोड बी बार थाय छे, बरोबर। तेथी मोड ए बार नो वर्ग इज इक्वल टू 1 अने तेथी मोड ए बार इज इक्वल टू 1 थाय। આપણને એ બાર મળી ગયો, મોડ એ બાર, બરોબર। હવે આપણે શું કરશું તો કે મોડ બી બાર મેળવવાનો, પણ આપણે આપેલું છે કે ભાઈ મોડ એ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ બી બાર,
પરંતુ મોડ A બાર ઇઝ ઇક્વલ ટુ મોડ B બાર, તેથી મોડ B બાર ઇઝ ઇક્વલ ટુ 1. આપણને બંને સદિશોના માન મેળવવાના કીધા હતા. મોડ A બાર અને મોડ B બાર બંનેના આપણને માન મળી ગયા. ચાલો એની પછી એક્ઝામ્પલ નંબર 9. જો એકમ સદિશ A બાર માટે 9મું એક્ઝામ્પલ, એકમ સદિશ A બાર માટે, એટલે પહેલા તો આની ઉપરથી ધ્યાન રાખવાનું. એકમ સદિશ A બાર એટલે હું તો કે A બાર નો માનાંક શું થશે? 1 થશે. શું આપેલું છે? તો કે x બાર માઇનસ A બાર ડોટ x બાર પ્લસ A બાર, x બાર માઇનસ A બાર ડોટ x બાર પ્લસ A બાર ઇઝ ઇક્વલ ટુ 12. તો આપણે મોડ x બાર મેળવવાનો છે. એટલે અહીંયા મોડ x બાર નો વર્ગ માઇનસ મોડ A બાર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 12. અહીંયા તમને મોડ A બાર કેટલા આપેલા? 1 આપેલા છે. માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 12. તેથી મોડ x બાર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 13. તો મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે અંડર રૂટમાં 13. જે સદિશ x આપ્યો હતો એનો આપણે માનાંક મેળવવાનો હતો, એ માનાંક આપણને મળી ગયો. ચાલો એની પછી 10મો એક્ઝામ્પલ, જો સદિશો A બાર ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ 2j પ્લસ 3k, A બાર ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ 2j પ્લસ 3k, B બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ i પ્લસ 2j પ્લસ k, માઇનસ i પ્લસ 2j પ્લસ k, અને C બાર ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ j માટે C બાર ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ j. આપણને આ 3 સદિશો આપેલા છે. આના માટે જો A બાર પ્લસ લેમડા B બાર એ C બાર ને લંબ હોય, A બાર પ્લસ લેમડા B બાર એ કોને લંબ છે? તો કે સદિશ C બાર ને લંબ હોય તો તમે લેમડાની કિંમત શોધો. તો સૌપ્રથમ હવે શું કરવાનું છે આપણે? તો કે બે સદિશો આપેલા છે, A બાર અને પ્લસ લેમડા B બાર અને C બાર. મૂળ 3 સદિશો આપ્યા, એની ઉપરથી બીજો એક સદિશ બનાવવાનો. કયો બનાવવાનો? તો કે A બાર પ્લસ લેમડા B બાર. લંબ છે એનો અર્થ એમ કે બંનેનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર શું થશે? તો કે 0 થશે. બરોબર? તો ચાલો તો પહેલા તો આપણે A બાર પ્લસ લેમડા B બાર મેળવીએ. A બાર પ્લસ લેમડા B બાર ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ 2j પ્લસ 3k, 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમડા ઇન્ટુ માઇનસ i પ્લસ 2j પ્લસ k, માઇનસ i પ્લસ 2j પ્લસ k. કેટલા થાય? તો કે 2 માઇનસ લેમડા, અહીં એક સ્ટેપ કરી નાખીએ, 2i પ્લસ 2j પ્લસ 3k માઇનસ લેમડા i પ્લસ 2 લેમડા j અને પ્લસ લેમડા k. એટલે કે 2 માઇનસ લેમડા ઇન્ટુ i પ્લસ 2 પ્લસ 2 લેમડા ઇન્ટુ j અને પ્લસ 3 માઇનસ લેમડા ઇન્ટુ k. બરાબર? તેથી A બાર પ્લસ લેમડા B બાર, અને આપણે યામ સ્વરૂપે લખીએ તો 2 માઇનસ લેમડા ડોટ 2 પ્લસ 2 લેમડા કોમા 3 માઇનસ લેમડા થાય. તથા C બાર બરાબર તમને આપેલ છે 3i પ્લસ j, એટલે કે 3,1,0. હવે શું કીધું આપણને? તો કે A બાર પ્લસ લેમડા B બાર લંબ C બાર, એટલે એનો અદિશ ગુણાકાર. તેથી A બાર પ્લસ લેમડા B બાર ડોટ C બાર ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 2 માઇનસ લેમડા કોમા 2 પ્લસ 2 લેમડા કોમા 3 માઇનસ લેમડા ડોટ 3,1,0 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આનો આની ગુણાકાર કરો, 3 દુ 6 માઇનસ 3 લેમડા પ્લસ 2 પ્લસ 2 લેમડા અને પ્લસ 0, કારણ કે 3 માઇનસ લેમડા 0 સાથે ગુણાકાર કયો થાય? તો કે 0. તેથી માઇનસ લેમડા પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 8.
આપણને લેમડાની કિંમત મેળવવાની કીધી હતી, લેમડાની કિંમત આપણને મળી ગઈ. ચાલો હવે 11મો એક્ઝામ્પલ છે આની પછી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. 12મો એક્ઝામ્પલ કરી નાખીએ. નાનકડો આમ તો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 12. બરોબર, કારણ કે 11મો અહીંયા નહીં સમાય, તમારે 12મો સમાઈ જશે. શું કહે છે 12મો એક્ઝામ્પલ? તો કે જો a બાર ડોટ a બાર બરાબર 0, a બાર ડોટ a બાર બરાબર 0 અને a બાર ડોટ b બાર બરાબર 0, a બાર ડોટ a બાર બરાબર 0 અને a બાર ડોટ b બાર બરાબર 0 હોય તો સદિશ b બાર વિશે શું કહી શકાય? સદિશ b બાર વિશે શું કહી શકાય? તો કે પહેલા તો તમને આપેલું છે a બાર ડોટ a બાર બરાબર 0, એનો અર્થ એમ થયો કે મોડ a બાર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે મોડ a બાર બરાબર 0 થાય. હવે a બાર નો માનાંક 0 આવ્યો, બરોબર, એટલે આનો માનાંક 0 આવ્યો તો b બાર એ કોઈ પણ સદિશ હોઈ શકે, કારણ કે a બાર ડોટ b બરાબર 0 છે, a બાર 0 આવી ગયા છે તો b બાર નો તમે ગુણાકાર 0 આરે કરો, 0 જ થવાના છે. b બારમાં તમે કોઈ પણ સદિશ લઈ શકો. બરોબર, તો ચાલો આજે આટલે રાખીએ છીએ. તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 11 થી સ્ટાર્ટ કરીશું આપણે. બરોબર, ત્યારબાદ 11મો એક્ઝામ્પલ કર્યા પછી 13મો એક્ઝામ્પલ કરશું. બરોબર, ત્યાં સુધી તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો, તો દરેકને સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે. બરોબર, તો આજે એટલું રાખીએ છીએ.